રસાકસી ભરી રમત હતી. વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમ બંને આ બાજુ આવી જાય. સતરંગી ચુનરી પ્રસન્ન તારા રૂપથી માં શ્રી લક્ષ્મી ધનની માતા ધરતી જનની શિવના ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી શોપ એસોસિએશન ઓફ સુરત તેજસ દ્વારા સુરતને આંગણે જ્યારે સૌપ્રથમ વખત તેજસ પ્રીમિયર લીગ 2025 સીઝન 1નું ખૂબ સુંદર મજાનું આયોજન થયું હતું અને 3 દિવસ સુધી આ ગ્રાઉન્ડ ઉપર બધાએ હાજરી આપી. કોઈએ રમવા માટે, કોઈએ જોવા માટે, કોઈએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે, કોઈએ મહેમાન તરીકે કાર્યક્રમની શોભા વધારી અને આ 3 દિવસ સુધી ખૂબ આનંદ કર્યો. અને એ આનંદની ક્ષણ અત્યારે કાર્યક્રમના આપણે અંત તરફ, વિરામ તરફ થઈ રહ્યા છીએ. કાર્યક્રમને આપણે પૂર્ણ નથી કરતા, પણ આપણે અહીંયા કરુણેશભાઈ અને હિતેશભાઈ બેઠા છે. આપણે કાર્યક્રમને અલ્પ વિરામ મૂકીએ છીએ. અલ્પ વિરામ એટલા માટે આવતા વર્ષે ફરીવાર આપણે તેજસ પ્રીમિયર લીગ PPL સીઝન 2નું પણ ફરીવાર ભવ્યથી ભવ્ય આયોજન કરવું છે. ફાઇનલ મેચ રસાકસી ભરી હતી, જેમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કરે છે સાગર નડિયાદરા. જોરદાર તાલીઓથી વધાવીએ. સાગર નડિયાદરા, વિનંતી કરીશ મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ સ્વીકારશે. જોરદાર તાલીઓથી વધાવીએ સાગર નડિયાદરા. હું વિનંતી કરીશ સાગરને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અર્પણ કરશે. ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી શોપ એસોસિએશન ઓફ સુરત દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન થયું. ટુર્નામેન્ટની અંદર અલગ અલગ પ્રકારના આયોજન થતા હોય છે, ત્યારે તેજસે પણ આ ટુર્નામેન્ટની અંદર કંઈક નવા આયોજનનો સમગ્ર લોકોને અહેસાસ કરાવ્યો છે. ત્યારે સાગર નડિયાદરાને જોરદાર તાલીઓથી વધાવીએ. સમગ્ર ટુર્નામેન્ટમાં 3 દિવસ સુધી 8 ટીમના દરેક ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કર્યો છે. કોઈ બેટિંગની અંદર, કોઈએ બોલિંગની અંદર, કોઈએ ફિલ્ડિંગની અંદર. સૌ ખેલાડીઓએ પોતાનાથી જે કંઈ પણ પ્રયાસ થતો હોય એ પ્રયાસ કરી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો ખૂબ સારામાં સારો પ્રયાસ કર્યો છે. ત્યારે સમગ્ર ટુર્નામેન્ટની અંદર બેસ્ટ બેટ્સમેન કોણ બનશે? બેસ્ટ બેટ્સમેન ગોપાલ સિહોરા ઉર્ફે વોટસન. જોરદાર તાલીઓથી વધાવો. ગોપાલ સિહોરા, વિનંતી કરીશ મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાનો એવોર્ડ સ્વીકારશે. એમના ગોપાલભાઈ હાજર ન હોય તો એમના વતી કોઈ પણ એમની ટીમમાંથી કોઈ હાજર હોય, એમના પરિવારમાંથી કોઈ હાજર હોય તો પોતાનો એવોર્ડ સ્વીકારશે. ગોપાલભાઈ સિહોરાવતી જે કોઈ પણ હાજર હોય એ ઝડપથી એમનો એવોર્ડ સ્વીકારવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશો. જોરદાર તાલીઓથી વધાવશું. આ તેજસ દ્વારા જ્યારે આયોજન થયું છે ત્યારે આપણે અલગ અલગ ટીમમાંથી, અલગ અલગ 8 ટીમમાંથી આપણે રમતા હતા, પણ અહીંયાથી તેજસની આખી કમિટીનો ખૂબ એટલે ખૂબ પહેલેથી જ એવો આગ્રહ હતો કે આપણે અલગ અલગ ટીમમાંથી રમીએ છીએ, પણ ટુર્નામેન્ટ પૂરી થાય ત્યારે આપણો તેજસ પરિવાર રમ્યું તેજસ અને જીત્યું તેજસ. અત્યારે આપણે વ્યવસ્થાના ભાગરૂપે તો એક ટીમ વિજેતા થઈ અને એક ટીમ રનર્સ અપ થઈ અને બાકીની ટીમો અહીંયા સુધી નથી પહોંચી શકી, પણ આખરે તો ભલે કોઈ પણ ટીમ જીતી હોય, એ પછી છેલ્લે ફાઇનલની 2 ટીમો હતી એ હોય કે પછી બાકીની 6 ટીમ હોય, પણ છેલ્લે તો આખો તેજસ પરિવાર આ 3 દિવસ સુધી આ ગ્રાઉન્ડ ઉપર રમ્યો અને જીતું પણ આપણો તેજસ પરિવાર છે. એટલે દરેક ટીમોએ અત્યારે એકબીજાને પ્રોત્સાહિત કરવાના છે. બેસ્ટ બોલર, સમગ્ર ટુર્નામેન્ટનો બેસ્ટ બોલર કોણ હશે? વેદ કળથિયા. જોરદાર તાલીઓથી વધાવીએ વેદ કળથિયા. હું વિનંતી કરીશ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાનો બેસ્ટ બોલરનો એવોર્ડ સ્વીકારશે. તાલીઓના નાદ સાથે આપણે એમને વધાવશું. ત્યારબાદ આખી ટુર્નામેન્ટની અંદર બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ કોણ હશે? કોણ હશે? અંકિતભાઈ ગોટી. જોરદાર તાલીઓથી વધાવો. હું એમને વિનંતી કરીશ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાનો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ સ્વીકારશે. અંકિતભાઈ ગોટી, જોરદાર તાલીઓથી વધાવીએ.
હવે 5 મિનિટ આપણે તાલીઓ પાડવાની છે. આ 3 દિવસ સુધી આપણે બધા રમતા હતા અને આપણા માટે આ ઓડિયન્સમાંથી બધા તાલીઓ પાડતા હતા. હવે તો છેલ્લે છેલ્લે આપણા માટે અવસર છે કે તાલીઓથી આપણા જ ખેલાડીઓને આપણે બિરદાવવાના. અને આખી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મેન ઓફ ધ સિરીઝ નો એવોર્ડ કોણ હશે? ઝાલાભાઈ. આ ઝાલાભાઈ તો છે જ, પણ એ હજી છેલ્લે આવશે. ઝાલાભાઈ તો મેન ઓફ ધ સિરીઝ આપણે છે જ, કેમ કે ઝાલાભાઈનો પહેલેથી લઈને છેલ્લે સુધી ઉત્સાહ એવડો હતો, એમની મહેનત પણ એવડી હતી. એના ચહેરા ઉપર થાક નથી દેખાતો. થાકી ગયા છે પણ દેખાતો નથી, આમ હસતો જ ચહેરો હતો. મેન ઓફ ધ સિરીઝ નો એવોર્ડ પ્રાપ્ત કરે છે કેનિલ સહજાનંદ 11. જોરદાર તાલીઓથી વધાવો. કેનિલભાઈ ઝડપથી હાજર ન હોય તો એમના વતી ટીમના કોઈ પણ સદસ્યને વિનંતી કરીશ મેન ઓફ ધ સિરીઝ નો એવોર્ડ સ્વીકારવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે. વિજેતા ટીમ અહીંયાથી પેલા તો વિજેતા ટીમને અહીંયાથી સ્પોન્સરો દ્વારા સાયકલ અર્પણ. આ બાજુ બંને ટીમ તમારા માટે છે ખાસ, અને દરેકે સાંભળવાનું છે ને પછી તમારે ડિસિઝન આપવાનો છે. ભાઈ આ બાજુ વિજેતા ટીમને સ્પોન્સરો દ્વારા દરેક ખેલાડીઓને સાયકલ ગિફ્ટમાં આપવાની વાત અહીંયાથી સ્ટેજ ઉપરથી કરી હતી. પછી એમાં ઉમેરો કરી અને રનર્સઅપ ટીમના પણ દરેક ખેલાડીઓને ગિફ્ટમાં સાયકલ આપવાની વાત કરી હતી. એમને બંને સ્પોન્સરોને જોરદાર તાલીઓથી વધાવો. અને મારે હવે વિજેતા ટીમને પૂછવું છે, આપણી પાસે અત્યારે, કેમ કે ઇન્સ્ટન્ટ ડિસિઝન લીધો તો એટલે આપણી પાસે 15 સાયકલ અત્યારે અવેલેબલ છે. જો વિજેતા ટીમની એવી ઈચ્છા હોય કે રનર્સઅપ ટીમને અત્યારે સાયકલ અર્પણ કરી દો, તો આપણે લાગણીથી વિશાલ હૃદયે અત્યારે આપણે એમને અર્પણ કરશું. અને પછી પાછળથી આ વિજેતા ટીમના દરેક ખેલાડીઓને સ્પોન્સર્સ મિત્રો દ્વારા જે એમને ગિફ્ટમાં આપવામાં આવેલી છે એ સાયકલ એમને મળી જશે. તો શું આ બાજુ વિજેતા ટીમ ઝડપથી ડિસિઝન આપવાનો છે. વાહ, વિજેતા ટીમ. એ હવે કમિટીનો નિર્ણય છે. અમારી ઈચ્છા એવી છે કે બંને નક્કી કર્યું તો પેલા અમારે વિનર અપને દેવું છે ને વિજેતા ટીમ એની પાસે કનેક્ટ કરી લે. બરોબર, લઈ લ્યો હવે. અને બોલતા પહેલા હો ફેરું વિચાર કરે. હા, રનર્સઅપ ટીમ સોનાણી સુપર કિંગ્સ, જોરદાર તાલીઓથી વધાવીએ. હું એમના દરેક ખેલાડીઓને વિનંતી કરીશ ઝડપથી મંચ ઉપર આખી ટીમ ઉપસ્થિત થશે. અહીંયાથી એમને સિલ્વર મેડલ અર્પણ કરવાના છે અને ત્યારબાદ રનર્સઅપની ટ્રોફી અર્પણ કરવાની છે. એટલે રનર્સઅપ ટીમ સોનાણી સુપર કિંગ્સ, એમના દરેક ખેલાડીઓને વિનંતી કરીશ ઝડપથી મંચ ઉપર ક્રમશઃ ગોઠવાઈ જશો. રનર્સઅપ ટીમના દરેક ખેલાડીઓ ક્રમશઃ ગોઠવાઈ જશે. હું વિનંતી કરીશ ટાઇટલ સ્પોન્સર્સ ઝાલાભાઈ સાટિયા, કરુણેશભાઈ, હિતેશભાઈ,
અને કમિટીના સભ્યોને વિનંતી કરીશ, આ રનર્સ અપ ટીમના દરેક ખેલાડીઓને સિલ્વર મેડલ અર્પણ કરશે. દરેક ખેલાડીઓને ક્રમશઃ સિલ્વર મેડલ અર્પણ કરવા માટે હું કરુણેશભાઈ, હિતેશભાઈ, ઝાલાભાઈ સાટિયા અને સાથે ઉપસ્થિત તમામને વિનંતી કરીશ, દરેક ખેલાડીઓને સિલ્વર મેડલ અર્પણ કરશો. જોરદાર તાલીઓથી વધાવો. સોનાણી સુપર કિંગ્સ રનર્સ અપ ટીમ, જોરદાર તાલીઓથી વધાવો. કમિટીના સભ્યોને પણ જોડાવા માટે વિનંતી છે, એટલે ક્રમશઃ બધા વારાફરતી જોડાતા જશો. ઝાલાભાઈ સાટિયા અને સોનાણીભાઈને વિનંતી કરીશ, દરેક ખેલાડીઓને મેડલ અર્પણ કરશો. આપણે આ બાજુ વિજેતા ટીમ, હજી આની પછી તમારો વારો છે. હા, પાડો, તાલીઓ પાડો. આ 3 દિવસ સુધી તમારી દરેક મેચમાં બધાએ તાલી પાડી છે, હવે આપણો વારો આવ્યો. કાર્તિકભાઈ પાડો પાડો તાલી. આ બધાને કેતા રહેજો પાછા બાજુમાં. હવે આખી ટીમ બંને બાજુ અડધા અડધા ખેલાડીઓ ગોઠવાઈ જશો. વચ્ચે કેપ્ટન અને ટ્રોફી અર્પણ કરવા માટેના મહેમાનો માટેની જગ્યા રાખી અને બંને ટીમ બંને બાજુ અડધા અડધા જે રીતે ફોટોગ્રાફર મિત્રો કે એ રીતે ગોઠવાઈ જશું. આપણે રનર્સ અપ ટીમને ટ્રોફી અર્પણ કરવી છે. હું મુખ્ય ટાઇટલ સ્પોન્સર ઝાલાભાઈ સાટિયા, સાથે હિતેશભાઈ સોનાણી, કરુણેશભાઈ રાણપરિયાને પણ વિનંતી કરીશ, હર્ષદભાઈ સોનાણીને પણ વિનંતી કરીશ, આપ સૌ ઝડપથી મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થઈ અને રનર્સ અપ ટીમ સોનાણી સુપર કિંગ્સને ટ્રોફી અર્પણ કરશો. કરુણેશભાઈને વિનંતી કરીશ, ઝડપથી આપ જોડાશો. આવો કરુણેશભાઈ ઝડપથી. એકવાર રનર્સ અપ ટીમ માટે જોરદાર તાલી. એમનો શ્રેષ્ઠ પ્રયાસ, ફાઇનલની અંદર બંને ટીમનો ખૂબ શ્રેષ્ઠ પ્રયાસ હતો. ટીમ બેસ. એટલે આપણે તો એના ઉત્સાહમાં સહભાગી થાવ બધા. તાલીઓ પાડો, તાલીઓ પાડો. કાર્તિકભાઈ વાહ. જેવી રીતે તમે 6 મારે સિંગલ રન લઈ 1151 લખાવતા હતા ને, એવી જ રીતે તમારે પૂરું થાય ત્યાં સુધી તાલીઓ પાડવાની જ કાર્તિકભાઈ. વાહ, ખૂબ ખૂબ આભાર. રનર્સ અપ ટીમ સોનાણી સુપર કિંગ્સ.
ઝડપથી ખૂબ ખૂબ આભાર. આપણે છેલ્લે પણ ફોટોગ્રાફી જેમની બાકી હોય એમની છેલ્લે કરીશું. સિંગલ ફોટોગ્રાફી આપણે છેલ્લે કરીશું ફાઇનલ ટીમને ટ્રોફી અર્પણ થઈ ગયા બાદ. અને હવે વિજેતા ટીમ એક્ઝિમ ગુરુ જોરદાર તાલીઓથી વધાવો. દરેક ખેલાડીઓને વિનંતી કરીશ ઝડપથી ક્રમશઃ મંચ ઉપર ઉપસ્થિત થઈ અને એમને આપણે ગોલ્ડ મેડલ પહેરાવવાનો છે. વિજેતા ટીમના દરેક સભ્યોને ગોલ્ડ મેડલ પહેરાવવા માટે હું ઝાલાભાઈ સાટિયા અને સોનાણીભાઈને વિનંતી કરીશ. વિજેતા ટીમના દરેક ખેલાડીઓને મેડલ અર્પણ કરશે. આ બાજુ સોનાણી ટીમ, આ બાજુ સોનાણી સુપર કિંગ્સ, ઝડપથી સોનાણી સુપર કિંગ્સને જ્યારે મેડલ અર્પણ થતા હતા ત્યારે આ બધા જ તાલીઓ પાડી અને પ્રોત્સાહિત કરતા હતા. આપણી ફરજ આવે છે. આપણે થોડી વાર માટે છેલ્લી 5 મિનિટ છે આપણે તાલીઓથી બિરદાવશું. આ બાજુ પાછળ ભાઈઓ ઊભા, વડીલો ઊભા, તાલીઓ પાડો. આ ઘરનું ઘર છે, ફળિયામ નળ છે, તમે બધા લાયન્સર છો, આપણો ઘરનો જ ડાયરો છે. રોકીભાઈ આગળ આવી જશો. આ રોનકભાઈ માટે એકવાર તાલીઓ પાડો. મેચ રમવાની નહીં અને છતાંય પણ આ 3 દિવસના આયોજનની અંદર આપણે એમ કહીએ કે રસોડાની અંદર આ વ્યવસ્થામાં જરૂર છે તો ત્યાં રસોડામાં જાય. આપણે એમ કહીએ સ્ટેજ ઉપર ઘટે છે સ્ટેજ ઉપર આવે. આપણે એમ કહીએ કે ઓડિયન્સમાં આ જગ્યાએ કુલર બંધ થઈ ગયા છે ત્યાં જાય. આપણે એમ કહીએ કે આ બાજુ સાઉન્ડની અંદર આ કરવાનું છે ત્યાં જાય. આ દરેક પ્રકારની વ્યવસ્થાની અંદર અમારા રોનકભાઈનો સાથ હોય છે. તાલીઓથી વધાવો. હા, અને આ લાઈટો જ્યારે ચાલુ બંધ થાય એની મેન જવાબદારી પણ અમારે રોનકભાઈની હતી. તાલી પાડો. એને લાઈટ બંધ કરી એટલે તો આપણો ફટાકડાનો શો હતો ને એનો આપણે આનંદ માણી શક્યા. હા, રોનકભાઈ રોનક લાવે. પાછું આપણે કેમ કોઈ પણ વસ્તુ હોય એનું પેલા પ્રી થાય ને એટલે શરૂઆત એકવાર ટેસ્ટિંગ થાય. એકવાર ચાલુ મેચમાં ટેસ્ટિંગ કરી આવે. ફોક્સ બંધ કર્યા પછી સીધા ચાલુ થાય છે એમ. તાલીઓથી વધાવો. અને હવે વિજેતા ટીમને ફાઇનલ ટ્રોફી અર્પણ કરવી છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ટાઇટલ સ્પોન્સર્સ ઝાલાભાઈ સાટિયા, કરુણેશભાઈ, હિતેશભાઈ ભીકડિયા સૌને વિનંતી કરીશ વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરશો. સોનાણીભાઈને પણ વિનંતી કરીશ આપ પણ આ ટ્રોફી અર્પણ કરવા માટે જોડાશો. એક્ઝિમ ગુરુ આખી ટીમ માટે ફાઇનલી એકવાર જોરદાર તાલી.
ફાઇનલી ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબ વર્ક એસોસિએશન ઓફ સુરત તેજસ દ્વારા આયોજિત સૌ પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર એક્ઝિમ ગુરુ ટીમ વિજેતા થઈ છે. જોરદાર તાલીઓથી વધાવો. આ સમગ્ર આયોજનમાં જેટલા પણ ખેલાડીઓએ ભાગ લીધો હતો સૌનો તેજસ પરિવાર આભાર વ્યક્ત કરે છે. આ ટુર્નામેન્ટમાં જોડાયેલા ટાઇટલ સ્પોન્સર્સ, દરેક ટીમના સ્પોન્સર્સ, વિવિધ પ્રકારે અલગ અલગ વિભાગની અંદર જેઓ પણ સ્પોન્સર્સ બન્યા છે એ દરેક સ્પોન્સરો અને વ્યવસ્થાની અંદર સહભાગી થયેલા દરેક મિત્રોનો તેજસ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આ તેજસની કમિટીએ છેલ્લા ઘણા મહિનાઓથી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે મહેનત કરી હતી એ બદલ ચેરમેન કરુણેશભાઈ અને પ્રમુખ